બુટલેગરો બેફામ ક્યારે બને? જ્યારે તેમને કાયદાનો કે પોલીસનો કોઈ ડર ન રહે. અને બનાસકાંઠાના અંબાજીમાં બનેલી એક ઘટના ફરી એ જ સવાલ ઊભો કરે છે, જ્યાં હાઈવે પર બેફામ દોડતી ગાડી બે વાહનોને ટક્કર મારીને ફરાર થઈ ગઈ અને બાદમાં સામે આવ્યું કે આ ગાડી ચલાવનાર વ્યક્તિ કોઈ સામાન્ય માણસ નહીં, પરંતુ કુખ્યાત બુટલેગર હતો. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધા અને બુટલેગરોની દાદાગીરીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે અંબાજી હાઈવે પર ગઈકાલે સાંજે એક સ્કોર્પિયો કારના ચાલકે બેફામ ગાડી ચલાવી બે વાહનોને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ ગયો. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભય અને રોષ બંને જોવા મળ્યા હતા, કારણ કે હાઈવે પર આવી બેફામ ડ્રાઇવિંગ કોઈના પણ જીવ માટે જોખમ બની શકે છે. આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે આ કાર ચાલક મેહુલ બારોટ ઉર્ફે રોબર્ટ હતો, જે અંબાજી વિસ્તારના કુખ્યાત બુટલેગર હોવાનું કહેવાય છે અને અગાઉ પણ તેની સામે દારૂની હેરફેર અનેક ગુનાઓ દાખલ થયા છે. સાંભળો આ મામલે ડીવાયએસપી શું કહી રહ્યા છે. ગઈ તારીખ 2/2/2026ના રોજ અંબાજી ખાતે જે હળાદ રોડ ઉપર એક સ્કોર્પિયો કાર ચાલકે, જે કાર નંબર વગરની હતી, એ કારના ચાલકે એક બલેનો કાર તથા એક ઇકો ગાડીને અકસ્માત કરી અને નુકસાન કરેલું હતું. અને એ કાર ચાલકે ખૂબ જ ગતિમાં રોંગ સાઈડમાં વાહન ચલાવેલું, જેના કારણે લોકો, વાહન ચાલકો અને જે રાહદારીઓ દર્શનાર્થી હોય એને ઈજા થઈ શકે, મૃત્યુ થઈ શકે એવી શક્યતા હોવાનું જાણવા છતાં એની આ રીતના રોંગ સાઈડમાં વાહન ચલાવેલ છે, જેના કારણે એના વિરુદ્ધ BNSની અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે. અને આ જે કાર ચાલક છે એની તપાસ કરી અને મેહુલ મંગળાજી બારોટ રહે અંબાજી નાનોને અરેસ્ટ કરવામાં આવેલ છે અને એની પૂછપરછ ચાલુ છે. હા, આ જે આરોપીએ જે પકડાયેલ છે એ જે બનાવવાળી જગ્યાએ એને લઈ જઈ અને કઈ જગ્યાએથી એને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું અને પછી એક વાહન સાથે એક્સિડન્ટ કરી અને બીજા વાહન સાથે ફરીથી રોંગ સાઈડમાં ચલાવીને એક્સિડન્ટ કર્યું, એનું જે તપાસ કરનાર અધિકારી શ્રી અને જે અંબાજીના થાણા ઇન્ચાર્જ શ્રીએ સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને સમગ્ર ઘટનાક્રમ જાણવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ આ ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે, કારણ કે જો કોઈ વ્યક્તિ અગાઉ પણ દારૂના ગુનાઓમાં સંડોવાયેલા હોય અને છતાં બેફામ રીતે ફરતો હોય તો શું તે કાયદાનો ડર રાખે છે? અને જો ડર નથી તો પછી ક્યાં ને ક્યાં સિસ્ટમમાં ખામી હોય તેવી શંકા જઈ શકે છે. સ્થાનિક લોકો પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે કે આવા બુટલેગરોને સમયસર કાબૂમાં કેમ લેવામાં નથી આવતા? શું તેઓને કોઈનું રક્ષણ મળે છે? અને જો પોલીસ વારંવાર દારૂ પકડે છે તો પછી આ દારૂનો નેટવર્ક સંપૂર્ણ રીતે કેમ બંધ થતો નથી? દારૂબંધીનો કાયદો કડક હોવા છતાં દારૂનો વેપાર ચાલે છે, જે પોતે જ એક મોટો પ્રશ્ન છે. આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર બતાવી દીધું છે કે માત્ર આરોપીને પકડી લેવા પૂરતું નથી, પરંતુ તેની પાછળ નેટવર્ક શોધવું, તેને તોડી પાડવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે એક બુટલેગર પકડાય તો બીજો ઊભો થઈ જાય છે, અને જો નેટવર્ક યથાવત રહે તો સમસ્યા ક્યારેય પૂર્ણ થતી નથી. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે માત્ર કાર્યવાહી પૂરતી સીમિત રહે છે કે પછી આવા બુટલેગરોને નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અને સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આવી ઘટનાઓ પછી પણ દારૂબંધીનો કાયદો અસરકારક રીતે અમલમાં આવી રહ્યો છે કે નહીં? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.